હાય એવરીવન, રક્ષાબંધન કે શ્રાવણ મહિનાના ઉપવાસ માટે દૂધીના લાડુ જે માત્ર 50 રૂપિયામાં જ ડબ્બો ભરીને બની અને તૈયાર થઈ જશે. તો તેની માટે અહીંયા મેં 600 ગ્રામ દૂધી લીધી છે. દૂધીને આ રીતની કુરી હોય તેવી પસંદગી કરવાની, તેને છોલી અને તેના નાના નાના આ રીતના ટુકડા કરી લેવાના, જેથી આપણને છીનવામાં સહેલાઈ રહે. નીચે થાળી લીધી છે, થાળી ઉપર કોટનની ઓઢણી પાથરી છે અને આ રીતના મોટા હોલ વાળી છીની લેવાની. અહીંયા આપણે જાડો છીન બનાવવાનો છે દૂધીનો, પાતળો નથી કરવાનો. પાતળો છીન હશે તો તે કાળો પડી જશે અને જ્યારે લાડુ વાળીશું ને તો તે સરખા નહીં વળે, વધારે થઈ જશે. તો જો દૂધીની અંદરનો જે આ વચ્ચેનો ભાગ છે તેને કાઢી નાખવાનો છે, તેનો યુઝ નથી કરવાનો. અને અહીંયા મેં બધી દૂધી છીની લીધી છે અને ઓઢણીની આ રીતે પોટલી વાળી અને દૂધીની અંદરનું પાણી કાઢી નાખવાનું છે. પાણી કાઢી નાખીશું એટલે લાડુ બનાવવામાં બિલકુલ વાર નહીં લાગે. માત્ર તમે 15 થી 20 મિનિટમાં લાડુ બનાવી અને તૈયાર કરી દેશો. તો આ પાણીને તમે લોટ બાંધવામાં, રોટલીના કે શાકમાં યુઝ કરી શકો છો. તો આપણો છીન દૂધીનો તૈયાર થઈ ગયો છે ને જાડો છીન રાખવાનો. અહીંયા એક કઢિયાની અંદર 1 ટીસ્પૂન જેટલું ઘી લેવાનું અને ઘીની અંદર દૂધી એડ કરી અને ઘીમાં દૂધીને શેકવાની છે. આ કરવાથી જ્યારે લાડુ બનાવીશું ને આપણે ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, દૂધીને ઘીની અંદર શેકેલું હોય એટલે. તો દૂધી સરસ રીતે શેકાઈ ગઈ છે અને પાણીનો ભાગ બિલકુલ નથી. તો તેની અંદર 1/3 કપ દૂધ એડ કરવાનું. બસ આટલું જ દૂધ એડ કરવાનું છે, વધારે દૂધ એડ કરવાનું નથી. તેને સરસ રીતે મિક્સ કરી અને ઢાંકીને તેને થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે તમારે મિક્સ પણ કરી લેવાનું, જેથી તે ચોટે નહીં કઢિયામાં નીચે. તો થોડી વાર પછી આપણે જોઈએ તો દૂધ બધું જ દૂધીની અંદર સોક થઈ ગયું છે. તો હવે તેને મિક્સ કરી અને તેની અંદર ખાંડ એડ કરીશું. ખાંડનું પ્રમાણ પણ મેં 1/3 કપ જ લીધું છે. 1/3 કપ દૂધ, 1/3 કપ ખાંડ. સરસ રીતે ખાંડને પણ મિક્સ કરી દઈશું અને ખાંડ મિક્સ થશે એટલે ખાંડનું પાણી છૂટશે. તો જો ખાંડ મિક્સ ઓગળીને એટલે તેની અંદરનું પાણી રિલીઝ થયું છે. તો તે બધું જ પાણી આપણે બારવાનું છે, એટલે તેને મિક્સ કરતા રહી અને સતત હલાવવાનું છે. ગેસની ફ્લેમ લો રાખવાની અને અહીંયા બહારના જેવો દેખાવ આવે એટલા માટે હું ગ્રીન ફૂડ કલર એડ કરું છું. તો જો બધું પાણી શોષાઈ ગયું છે, બળી ગયું છે એટલે કે, અને દૂધીનો કલર પણ ગ્રીન આવી ગયો છે. તે સમયે તેની અંદર 1/4 કપ કોપરાનો છીન એડ કર્યો અને 1/3 કપ મિલ્ક પાવડર લેવાનો છે. આ રીતે એક બીજી વાડકીમાં લેવાનું, તેની અંદર 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું અને સરસ આ રીતે મિક્સ કરી દેવાનું, જેથી આપણે મિલ્ક પાવડર દૂધીની અંદર એડ કરીએ ને, મિલ્ક પાવડર એડ કર્યો દૂધીમાં જ્યારે એડ કરીશું ને ત્યારે તેના લમ્સ નહીં બને. જો ડાયરેક્ટ આપણે એડ કરી દઈશું ને તો તેના ગાંઠા પડી જતા હોય છે. એટલા માટે આ રીતે આપણે તેને ઘીમાં મોઈ અને એડ કરવાનું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દીધું અને આપણું બેટર, જો દૂધીના લાડુ વાળવા માટેનું બેટર બિલકુલ તૈયાર થઈ ગયું છે. તો તેની અંદર બિલકુલ પાણી નથી. જો તમને નજીકથી પણ બતાવું અને કલર પણ તમે જુઓ, જોતા જ બહારના જેવા અને મોઢામાં પાણી આવી જાય તેવા દૂધીના લાડુ બનશે આપણા, અને તે પણ બિલકુલ સોફ્ટ બનશે. તો જો ચેક કરવા માટે આ રીતે આપણે ચમચામાં થોડું બેટર લઈશું અને તેને આંગળીઓથી ગોલ રાઉન્ડ વાળી જોઈશું. જો આ રીતે વાળી જોવાનું વળે એટલે આપણું બેટર કમ્પ્લીટ છે, ગોલ રાઉન્ડ વળી જાય છે. તો તેને હું ગેસ બંધ કરી એક પ્લેટમાં લઈ લીધું અને થોડું ઠંડુ થાય ને એટલે તેને 5 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દેજો. ત્યાર પછી કાઢી અને આ લાડુ વાળું છું. 5 મિનિટ પછી કાઢીને લાડુ વાળું છું. તો આ રીતે થોડું એક લુવો લઈ અને ગોલ ગોલ વાળી દેવાનો. અને આ નારિયેળનો છીન લીધો છે ગાર્નિશ કરવા માટે. આ રીતે જો તમને વધારે ગમે તો તમે તેની અંદર જ રગદોળી શકો છો, પણ મેં ઓછું લગાવ્યું છે જેથી તેનો લુક પણ સારો દેખાય અને વ્હાઈટ અને ગ્રીનનું
કોમ્બિનેશન પણ સરસ દેખાય. તો આપણા નારિયેળના દૂધીના લાડુ બની અને તૈયાર થઈ ગયા છે અને તેને સેટ થવા માટે અડધો કલાક ફ્રીજમાં રાખવાના છે. ત્યાર પછી આ ફ્રીજમાં રાખ્યા પછી મેં બહાર કાઢીશ અને તમને તોડીને બતાવું છું. તો દૂધીના ટેસ્ટી લાડુ બની અને તૈયાર થઈ ગયા છે રક્ષાબંધન, શ્રાવણ કે ઉપવાસમાં માટે. તો થેન્ક યુ ફોર વોચિંગ.